હા 30 ઉપર હશે, 32-33 ની આસપાસ. બરાબર. હા તો કઈ બાજુ દેવાની છે? 34-35. હા એટલો અંદાજ હશે, 33-34 ની અંદાજમાં, 32-34 ની અંદાજ. તમારું ગામ કયું કીધું? મારું ગામ મૂળ વતન મારું વાઘપુર. વાઘપુર નાગપુર વાઘપુર પ્રાંતિજ વાઘપુર. વાઘપુર. ઓકે ઓકે ઓકે. તમારું નામ શું છે? મારું નામ દિનેશ પંડ્યા છે. દિનેશ પંડ્યા. બેનનું નામ? બેનનું નામ માલતીબેન પંડ્યા. આમ મનીષા કરે છે. ઓકે ઓકે. ઉંમર 30 વર્ષ. હેલો. હા 30 વર્ષ. તે શું થયું તું આ પછી? ચાલો. હા આપણે લગ્ન કર્યા હતા ત્યાં શું થયું તું? ત્યાં અમને વ્યસન વધારે, દારૂની વ્યસને ચડી ગયા હતા. બરાબર. હા. દારૂની વ્યસને ચડી ગયા હતા અને પછી દારૂ વાળો અમારી બેનને ગમતું નતું. દારૂની વ્યસન વધારે હતી. બરોબર. એટલે દારૂ એમને પેલા નતા પીતા, પણ પીવાનું ચાલુ કરી દીધું હતું. એટલે એમાં કોઈ સામાન્ય ઝઘડો થયો, ઘરમાં પીને આવે એટલે ઝઘડો થાય તો રોજના કંકાસ ચાલુ થઈ ગયા. બરોબર. એટલે રોજનો ત્રાસ ચાલુ થઈ ગયો. એટલે પછી કંટાળ્યા અમે. બરાબર છે. એટલે પછી અમે છૂટાછેડા લઈ લીધા. રોજનો કંટાળો હતો. બરોબર. લગભગ 2 મહિના ત્રાસ વેઠ્યો. પછી બહુ અતિશય ના વેઠાય ને, એટલે એવું હતું. એટલા માટે મેં કીધું આપણે બીજું કરવું છે, એટલા માટે મેં ફોન કર્યો. મેં કીધું થઈ જાય અમદાવાદ. એક ભાઈ નો અમારે ફોન આવ્યો હતો હમણાં. બરાબર. એટલે એ ભાઈ એસટી ડ્રાઈવર છે અને એસટી ડ્રાઈવર આપણે સરકારી નોકરી કરે છે. બરાબર. 65,000 પગાર છે. 65,000 પગાર છે. પોતાના મકાન છે. બરાબર. તો આ રીતનું છે. ઉંમર થોડીક વધારે છે ભાઈ. ઉંમર એટલે કેટલી હશે અંદાજે? એની ઉંમર તો વધારે છે. હા તો ઉંમર વધારે હોય છોકરા વાળા ના થાય ને મારાથી. કેમ કે મારી બેન ની ઉંમર 33-34 ને એનું 35 રનિંગ ચાલુ છે અત્યારે. બરાબર. એટલે ઉંમર એટલી બધી નથી, ઓછી છે. એટલે કેટલી ઉંમર એમની? બીજું કોઈ સગું સારું હોય તો બતાવો. એવું તમારા જોડે તો ઘણા બધા સગા છે. હા પણ એક અમદાવાદ નું છે. આપણે ગાડી ડ્રાઈવર છે, બસ ચલાવે છે. બરાબર. બસ ચલાવે છે. બરાબર. એનો કઈક 30-35,000 પગાર છે. કેટલો? 35,000 પગાર. હેલો. 35,000 પગાર છે. એટલે બસ કંડક્ટર ડ્રાઈવર માં હશે ને? ડ્રાઈવરમાં પોતે. બરાબર. હા એટલે મૂળ વતન અમદાવાદમાં જ. હા. એમની ઉંમર કેટલી હશે અંદાજે? એની ઉપર અંદાજે લગભગ 30-35 વર્ષ છે. 35 વર્ષ. હા બસ આમાં એટલું છે. સેટિંગ બરાબર છે. બરાબર છે ને? રાત્રિ વાર સુધી ચાલે. હા એટલા માટે બીજું કોઈ. હું શું તમને કહું? હા. તે બેન નો તમે ફોટો મોકલો. હા. તો આપણે જોઈ લઈએ. બરાબર. પછી હું કહું. બરાબર. સામે વાળા વ્યક્તિને કહી શકું કે ભાઈ આ બેન છે અને કોઈ સરકારી નોકરી વાળો સારો છોકરો હોય. હા બસ. અમદાવાદ જે શકું સારું હોય તો એકબીજાને જોડાઈએ, ગમી જાય તો પછી થઈ જાય એમ. હા એટલે મકાન તમારે ભાઈને કહું ઘરના છે તે નથી, બધું મારે તપાસ કરવો પડે. હા એટલે ભાઈને મકાન પોતાના છે એમ ને? હા પોતાના મકાન છે. હા બસ આપણે પોતાનું મકાન જોયું. આપણે ભાડે રસ્તો હોય ને આઈપીએલ પેલા આપણે કોઈ હગું કરવું નહીં. બરાબર. કેમ કે તમારો કોન્ટેક્ટ સારો હતો, પેલો એ હતો એટલા માટે ફોન કર્યો છે કે પેલા આપણે કોઈ હગું કરવું નહીં. બરાબર. મારી સમાજમાં મેં વાત મૂકેલી છે. બરાબર. અને આપણે તમારે કયા સમાજમાં બોલો? હું પંડ્યા સમાજમાંથી વાત કરું. એટલે તો કયા સમાજમાં તમારે કરવાનું છે? તો મારા પંડ્યા સમાજમાં જ કરવું છે બને ત્યાં સુધી. પંડ્યા સમાજ એટલે બ્રાહ્મણમાં આવતા હશો ને? હા બ્રાહ્મણ ગૌરવ બ્રાહ્મણ સમાજ. એટલા માટે કહું. આથી સારું. હાલો ને તમને ફોટો તો નાખજો બેનનો. ફોટો બેનને મોકલી આલો. હા બેનનો ફોટો મોકલી દેજો. એટલે શું છે જોઈને આગળ વાત ચલાવી. એટલે શાના ઉપર મોકલવા? નંબર ઉપર ને? હા નંબર ઉપર વોટ્સઅપ મોકલી દો. આ નંબર ઉપર.
વોટ્સઅપ ને ફોટો મોકલી આલવા નંબર ઉપર. હા નંબર ઉપર વોટ્સઅપ કરજો, નંબર કરજો. હા ફોટો બરોબર. ઓકે 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 ઓકે. શું કે આગળ આપણે વાત કરી શકીએ કે ભાઈ બેન નો ફોટો છે, સંસ્કારિક છે, સારી છે. આપણે વાત કરવાની ફાઇનલ હોય તો પછી એકબીજાને જોવરાઈ દઈએ. તમારા જોડે 1-2-4 વાતો પડી હોય તો છોરી છોકરાને જોઈ લી તો પછી થઈ જાય. અરે મારી પાસે 4-5 છોકરા છે, પણ આપણે સાહેબ આપણે પરબારું દઈ ના દેવાય, ક્યાંક જોવું પડે. આમાં એવું છે, અમારી સિસ્ટમ કોઈ અમારી પાસે છે ને પૈસા કોઈના લેતા નથી, નહીં તમારી પાસેથી લેતા, અને અમે કોઈના બીજા દીકરા વાળાના પૈસા, દીકરી વાળાના અમે પૈસા લેતા નથી. અમે ઈ ભાઈ એમ કહે છે કે શું કરો છો, સરકારી નોકરી કરે છે તો અમારે તપાસ કરવા જવું પડે ત્યાં. શું કરવું પડે? અમારે ત્યાં તપાસ કરવા જવું પડે. તપાસ આપણે પંડ્યા સમાજમાં જ છે ને? પણ અમારા સમાજમાં જ છે ને તમારા જોડે જે વાત? હા. સારું સર. હા તો હું આ ફોન આ નંબર ઉપર વોટ્સઅપ નો નંબર અરે ફોટો મોકલી આલું છું. હા. અને તો કેટલા સમયમાં અંદાજ કેટલો લાગે અંદાજે? શું કોઈ છોકરા પાસ થઈ જાય એટલે તરત જ થઈ જતું હોય છે ને આ તો? હા, તરત જ થઈ જાય, એમાં કશું ના. હા બરાબર. બસ. જેમ કરું તમારે કોર્ટ મેરેજ કરો તો કોર્ટ મેરેજ, કાયદેસર લગ્ન કરો કાયદેસર કરવા છે આપડે તો. હા, સમાજના હિસાબે કરો, સમાજના હિસાબે. હા બસ સમાજમાં તો અમારા અત્યારે બધું પેલું સમાજની ઈચ્છા તો બરોબર છે, પણ આ તમે કીધું ને એમાં કરવા છે આપડે તો. કેમાં કોર્ટ મેરેજ? ના કોર્ટ નહીં, એના પેલા કીધું ને કઈ. હા. મેરેજ સાધનું કીધું, સાધનું. હા. સાધના સિસ્ટમ થી કરવું પડે અમારે, રીતિ રિવાજ થી. હા, રીતિ રિવાજ થી કરવું. એટલે તમારે કઈ વ્યવહાર બેવાનું, કોઈ દેવા લેવાનું છે? ના એવું તો કોઈ લેવડ દેવા ત્યાંથી આ બધું જે હાલમેલ કરીએ એ બીજું તો કશું ના હોય એમાં. પૈસા કઈ દેતી લેતી નથી ને? ના એવું કશું નહીં. હા, એટલા માટે પેલા કેવું જરૂરી છે, સામે વાળા વ્યક્તિને કહી શકું ને એમ. એટલે એ ખર્ચ આપણે જે ખર્ચો થતો હોય એ થોડો આલવો પડે એમ. હલો. હા તો વાંધો નહીં, અમે કરી નાખશું ખર્ચો તો. ના એ તો એવું છે તો સાહેબ, એવું ટેન્શન જેમાં તમારે ખર્ચો થાય એ તો અમારે અમદાવાદ બાજુ ને એવું ચાલે છે. કેવું ખબર છે? તમારા દીકરી વાળાને પૈસા દે છે. હા, સાધનાનો અમારે જે છૂટાછેડા પડ્યા પછી ફરીથી કરવાનું આવે તો 50,000 જેવો ખર્ચો થાય. એટલે છોકરો જો આવે ને એ છોકરો અડધો ખર્ચો એ કરે, અડધો ખર્ચો અમે કરીએ. હા તે કઈ વાંધો હું કહી દઈશ. હા તો એ રીતનું છે. એટલે 25,000 એક કાઢે, 25,000 અમે કાઢીએ, એટલે સાધનું પૂરું થઈ જાય, રીતિ રિવાજ પૂરા. હા બરોબર. હા તે બરોબર. એટલે ખર્ચાની વાત છે. એટલે ખર્ચો ચોપડીમાં એ વાત ના આવી, એકબીજાનો ખર્ચો એ રીતના બધો છોકરી ના કાઢીએ તો ખર્ચો એ. હા. પેલા થોડો ખર્ચો કર્યો ને અમે થોડો ખર્ચો કરીએ, એટલે એ રીતનું થઈ જાય. હા તે કઈ વાંધો નહીં, તો હું એને સમજાવી દઉં ને. હા તો એ રીતનું સેટિંગ કરી લો બરોબર. અને ઉંમર ને બધું ઓકે કરીને પછી તમે કહેતા હોય તો કાલે હું વોટ્સએપ ઉપર ફોટો બધું મોકલી આલું. હા કાલે મોકલી દેજો વેલા, નહીં તો મને છે ને એવું થાય છે, કેવું તમે વાત કરી છે પણ મને 2-3 જણાના ફોન આવ્યા પણ તમારો નંબર હું ભૂલી ગયો હતો. હા બરાબર છે. એટલે હવે તમારો નંબર સેવ હું કરી લઉં. પછી તમે જે રીતિ રિવાજ કહો છો એ કઈ રીતના છે? કન્યાદાન કે એવું કશું છે બધું એમાં? હા અમારે એમાં શું હોય, અત્યારે અહીંયા એવું ચાલે છે. કેવું ચાલે છે કે અહીંયા એવું ચાલે, દીકરી વાળાને જે વ્યવહાર ચાલતો ને 25,000-50,000 એ આપી હતી. હા મારું ત્યાં એમ છે, જે તે ખર્ચો થયો હોય એ પેલા છોકરા વાળા આલું એમ. હા એ રીતે અમારે છે. હા તો બસ એમ જ થતા મારું ત્યાં એમ છે બરાબર. હા એ રીતે બરાબર. અમારે 50,000 ખર્ચો થાય છે તો 50,000 છોકરી વાળાને આલી દઈએ. અને સુખ શાંતિથી રહે અને એમનું જીવન નિભાવ એમ. હા એટલા માટે કહું ને. હા અને આપડે તો મારા તો ઘરનો છે, આ તો બીજાનું હોય તો આપડે તો કઈક કહી શકીએ, પણ આ તો મારો તો ઘરનો પ્રશ્ન છે બરાબર. પણ એવું છે કે ઓલા કાકાનું સારું છે, પેલા આપણે સરકારી બસ ચલાવે, પણ ઉંમર થોડીક વધારે પડે છે. બરાબર. ના ઉંમર આપણે જોઈતી નહીં, ઉંમર વધારે પડે થોડી, મારા બેન હેરાન થાય પાછી બરાબર. હા ઉંમર વધારે પડે ને એટલા માટે શું દીકરીની જિંદગી બગડે ને ખોટી.
ના કશો આપડે તો ઉંમર લાયક નહીં કરવું. આપડે તો લેવલે 30 વર્ષની આસપાસ હોય ને, તો એની 34 વર્ષની ઉંમર છે, તો 30 વર્ષનો છોકરો હોય તો ચાલી જાય. 30 31 સુધી ચાલે બધું. 32 સુધી બધું ચલાવી લેવાનું. 32 33 34 સુધી. બરાબર. એવું છે તો મારે પાસે તમારો 2 3 5 જણાએ ફોન કર્યો, પણ તમારો નંબર હું મગજમાં નીકળી ગયો. પાછો તમે ફોન ના કર્યો મને. બરાબર. તમારે એક 4 5 દી ફોન કરો તો મને મગજમાં રહી જાય. ના હું ફોન કરતો રહીશ તમને. કેમ ને મારે આ મહિનાની અંદર મારે શું છે કે હવે શું છે, આ મહિનાની અંદર મારે ઓકે કોમ કરી જ નાખવાનું છે. કેમ કે આ મહિનાની અંદર હું મારે કોમ ના કરું તો મારે પાછું હોય બધા લોચા પર. હા, એટલા માટે કહું ને. સારી વાતો 2-4 સારી વાતો જોતા કરીને 4-5 વાતો સારી જોતા કરીને કંકુના કરી દેવાના છે. હા, એટલા માટે કહું ને. હા, અને એ રીતનું સેટિંગ કરી લેવું છે. બરાબર. હાથી કઈ વાંધો નહીં. બેન નો ફોટો મોકલી દેજો. હા સર. અને ફોટો ના મોકલો તો થઈ જાય ના? ફોટો તો મોકલવો જ પડશે ને. ફોટો મોકલે તો ભાઈ શું છે, સામે વાળા વ્યક્તિને આપણે બતાવીએ તો દીકરી સારી છે, દેખાવડી છે, એટલે સામે વાળું હા બરાબર જોઈએ. એટલે બીજું ફોટામાં કઈ ના હોય. હા કશો વાંધો નહીં. હા તો ફોટો મોકલી આપજો. વાંધો નહીં. હા, એટલે જલ્દી મોકલી દેજો, નહીં ભૂલી ના જતા. ના મોકલી દે. ચલો. હા ચલો. હા તો મૂકું તારે. તો કાલે વાત કરીશું. એ સારું, હાલો જઈશું અમને. એ ભલે. અમદાવાદ થી બોલો ને સાહેબ આપણે? હા, અમદાવાદ થી બોલું. ઓકે. આ હીરો નંબર છે ને તમારો? હા, આ જ નંબર મારો છે. હા બસ આ નંબર ઉપર તમારે હું વોટ્સઅપ કરે કાલે કો તો પરમ દિવસ છે. બરાબર. એ સારું. એ સારું. ભલે.